નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, વિક્રમ ઠાકોરને તો તમે ઓળખતા હોય છે। ગુજરાતના સુપરસ્ટાર એક અભિનેતા છે, જે સિંગર પણ છે અને ફિલ્મી સ્ટાર પણ છે, એક્ટર પણ છે। આજથી 2 દિવસ પહેલાં વિધાનસભામાં એટલે કે ગાંધીનગરની ધરતી પર જે વિધાનસભાની અંદર આખા ગુજરાતના કલાકારને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ વિક્રમ ઠાકર સાહેબને બોલાવવામાં ના આવ્યા હતા। આને લઈને અત્યારે ક્ષત્રિય સમાજ અને ઠાકર સમાજ ખૂબ વિરુદ્ધમાં છે અને વિધાનસભામાં બોલાવવામાં નથી આવ્યા। એને લઈને અત્યારે મોટા સમાચાર આપણને મળી રહ્યા છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર છે। જ્યાં મિત્રો, વિડીયોને સ્ટાર્ટ કરતા પહેલાં ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। એમને એવું કેવું છે, વિક્રમભાઈ ઠાકર સાહેબને એવું કેવું છે કે ભાઈ, મને ના બોલાવવામાં આવ્યા મને વાંધો નથી, પણ અમારા સમાજને એક પણ કલાકારને બોલાવવામાં નથી આવ્યા તો અમારી સાથે શું વિરુદ્ધ હશે। આને લઈને જો મોટો વિવાદ ઊભો થયો છે। અત્યારે ગુજરાતમાં હાહાર મચી ગયો છે। ઠાકર સમાજ, ક્ષત્રિય સમાજ અને જે સરકાર પર પ્રહાર કરી રહ્યા છે કે અમારા પર શું વિરુદ્ધ છે। આને લઈને મોટામાં મોટા સમાચાર આખા ગુજરાતમાં વહેતા થયા છે। જ્યાં મિત્રો, વાત કરવામાં આવે તો અત્યારે સોશિયલ મીડિયાની દુનિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને વિક્રમભાઈ સાહેબે ગઈકાલે એક મીટિંગ પણ યોજી હતી। મીટિંગની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ, મને ના બોલાવવામાં આવે અમને કંઈ વાંધો નથી, પરંતુ મારા સમાજના કલાકારને તો જરૂરથી બોલાવવું જોઈએ। આ ઈકે ચેનલ કોઈપણ પક્ષને કે કોઈપણ સમાજને કે બધા સમાજને એકસાથે ચાલીને લઈ જવાળી ચેનલ છે અને કોઈ પણ કોંગ્રેસ, ભાજપ એમને કોઈ પ્રકારની કોઈને વિરુદ્ધ કરતી નથી। જ્યાં મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે અવશ્ય કમેન્ટ બોક્સમાં જણાવજો। હું તમારો દોસ્ત શૈલેષ ભીલ। આ વિડીયો તમને સારો અને જાણકારી સારી લાગી હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરીને, લાઇક કરીને, તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં। હું તમારો દોસ્ત શૈલેષ ભીલ। આજની વિડીયોની અંદર બસ આટલું જ એક તમને જાણકારી આપવાની હતી। આપણે જરૂરથી એક નવા વિડીયોમાં મળશું અને સરસ મજાની જાણકારી સાથે આપણે મળીશું। તો જય હિન્દ, જય ભારત।